બે તો બે હે પણ હું માતા એમ કહું છું કે ચો છે ચો ની હોય ભગવાન જોણે કે આનું ગોમ છે તો બે ભોખરો વચ્ચી છે. વક્તાભાઈ તમે જ્યાં છો તમારા દીકરીના ગોમમાં જાય છો ને ખબર છે કે ભોખરા બે બાજુ બે ભોખરા વચ્ચે ગોમ છે એવું છે ને હા તે પાવળી છે બાવળો એક દાડો એક ભાગમાં ભોખરો છે એક બાવજી ધૂણી તખાઈને બેઠેલો હા છે સોમાજી આવે ચો ગોમ હશે તો ભગવાન નો પ્રકાશભાઈ મને માતાનો શું ખબર પડે ભોખરા ચો બધી ખબર અમર કેતી બાવળિયું છે ભાવાળો ભગવાન જબરો છે રણુજો નો રોમા પીર જબરો છે પણ પાવળિયું તમારા કુટુંબમાં બાવાની ભક્તિ કોણ કરતું એવું હું માતા કહું છું. બાવાની ભક્તિ નહીં રણુજાના રમાપીરને તો એમના બાપાને કાકા કરતા છે પણ બાવાના રૂપમાં બાવામાં કોણ જીવ્યું હતું? બાવા જેવો લુગડા પહેરતા હોય માળા નોશી હોય ભક્તિ કરતા હોય આ દૂર હોય પણ કટમ પાવળિયું છે ભાવાળું મારું લખમણ એવું કેવું છે એના કુટુંબ બે ભાગ પડી ગયા છે. એક ભાગમાં મગજની એક બાઈ ઘોડી ફરે છે એક બાઈ ના મગજ અડધું છે એના બે મગજ કહેવાય બે મગજ ઘોડા જેવું એક બાઈ ઘોડા જેવી ફરે પછી સોમાજી પાવળિયું છે ભાવાળું મારું એવું કેવું છે કે આ ભાઈને ઘરમાં મજા થઈ જશે વસ્તારમાં મજા થઈ જશે રોમોપીર સારું કરી દે છે નોકરી ધંધો આલી દે છે વક્તાભાઈ પણ મારું એવું કેવું છે કે એક દેવ એવું રખડે છે જૂના જમાનાનું આદિવાસીઓનું દેવ હોય કે ભલે તો ધરતીમાં ની પેદા થયું પણ એવું દેવ ચોખ્ખું છે એ જે દાડે આ બે ડોહાના કૂવાનો જુદારો પડ્યો એ વખત કૂવા ઉપર દેવ ફરે. આ દેવનો વખો છે એટલે એને કોઈ પણ વાત કોઈને કોઈ કોમ હોય તો અટચી જાય. કોઈ બી માણસ આગળ ધંધો કરો કે ગમે તે કરો પણ તોય ઈઠો પડે. અરે એ અંકિત એને 3 ધંધા કર્યા. હાલ તો વિદ્યુત બોર્ડમાં છે ને હા એ સિવાય બીજા ધંધા 2 કર્યા. પહેલા 2 ધંધા કરીને પછી વિદ્યુત બોર્ડમાં કોન્ટ્રાક્ટમાં ગયા ખરું કે પણ ચોય હમું પડતું નહીં. આવું મારું કેવું છે. પણ જો આજ આવ્યા છો વક્તાભાઈ અને તમારી દીકરી છે મારી ચેહર માતાની દીકરી કહેવાય પણ જો કદી વેળા એનું કાગળિયું લઈને ના આવું તો મારું નામ માતા નહીં. સરકારમાં ઘણા વર્ષોથી આ કાગળિયું ઉડી જાય પણ જો એને કાળ ઉડવા નહીં દઉં. તમારા રોમાપીરને ખૂબ પજે લાગજો. રોમાપીરની શ્રદ્ધા ખૂબ રાખજો. તમારા કુળની માતાની ખૂબ શ્રદ્ધા રાખજો. શું કહેવું ભાઈ હા એને કોઈ ભૂત તો વળગેલું નહીં અને હું માતાએ કોઈ વેમ તમને ગાલતી નહીં કે તમારા ઘેર કોઈ મોટું દેવ નડે. અંકિત કોઈ દેવ લોબુ નડતું નહીં પણ એક માતા જૂના જમાનાની ફરે એ માતાનું ઠકોણું પડતું. એટલે એવું મારું શું આ કહેવું છે અંકિત તારે મજા થઈ જશે. આ 5 કણ આલ્યા છે ભગવાને એ 5 મહિના થતા તો તારે નોકરી આવી જાય. તારે નોકરી જ જુઓ ને આ ઘરની નોકરી ને આ બાધી નોકરી બધી ભેળી જુઓ ને
બધી નોકરી આવી જાય. એટલું જ જોવાય. નોકરી નાખીએ ઘરમાં શાંતિ થઈ જવી જોઈએ. પહેલી નોકરી નહીં માગતો, પહેલી તો કંઈ શાંતિ થઈ જવી. નોકરી તો કરતો હતો, પણ નોકરી આલું ને શાંતિ આલું ને એટલે બીજી નોકરી ભેળી થઈ જાય ને. હા પ્રકાશભાઈ, ખૂબ માતાજી ભગવાન આ વેળાએ તમને સારું જ કહે છે. પ્રકાશભાઈ, હિતેશભાઈ, ખૂબ ભરોસો રાખશો દેવનો તો તમારી નાવડી ભગવાન સુનિલ તારવ છે. પછી પાવડીઓ સભાવાળો આજ તો આ બાઈને પેલું વિધિ કરવાની તે તો થઈ નહીં. સમાજી શું છે અમારું? હે હા બોલો, કેટલો ટાઈમ વીતી ગયો? સમય થઈ ગયો ઘણો, કહીએ કીધો તો. સારું તાણે સુમાજી, મારું એવું કહેવું છે કે 7 જાતનું અનાજ લઈ એક બાજરીનો રોટલો લેજે, એનામાં ગોળ મેલજે અને ગોળની કણી મેલજે, પણ મંગળવારના હોજ એના ઉપર ફેવરીને 4 ચોકડીએ જઈને મેચી આવજે. ધીરે ધીરે હાવ ખદુક બંધ થઈ જાય. હાલ તો શાંતિ તો છે પણ મટી જશે હાવ ખર. હાલ તો શાંતિ છે, શાંતિ ના હા હા અચાનક, પણ હાલ તો બંધ છો. હાલ તો મને દેખાય છે કે બંધ છો. પછી પ્રકાશભાઈ, ગાડું અટકી ગયું છે આ બાઈનું સગપણ કરવું છે, પણ ગાડું ફિટ થતું નથી. પણ આ પોહ મહિનો આવશે એટલે પછી વળી ઓળો ઉતારી આલી. બાઈનું સગપણ નક્કી થયું નથી કે હજી અટકી ગયું. સારું થશે, જેટલું અટક્યું એટલે ચિંતા ના કરતા સારું થશે. કે ફસાતી હોય તો ના ફસાય. બાઈ છે ભોળી, બાઈ છે સીધી, અને એને સારું જ મળશે. ચિંતા કરતા નહીં પ્રકાશભાઈ, સારું મળશે. હિતેશભાઈ, મજા છે કે? હા હિતેશભાઈ, કોઈની જગ્યા જોવા ગયા હતા કે કોઈના બલ્લે જ હતા? હા ચો જોવા ગયા છો અંકિત? આવો આ પંચને શું ખબર પડશે કે ભાઈ આ બોલાય છે કે હવે વેળા જાતી રહી કે આધંબા મોડ્યો દાડો? હે કે મને એવી તો ગુલામ ખબર પડે કે હિતેશભાઈ ચો ફરે. મારી તને બધી ખબર ગલીમાં ચી મેડીમાં ચી આ બંગલામાં ચી ગલીમાં ચી ચાલીમાં જોઈ એવી હિતેશભાઈ મને માતાને ખબર તો પડે. તમારી વર તો રાખું હું માતા, તમારી વર રાખું તો જ તમારું રક્ષણ થાય, ને કે વર ના રાખું તો રક્ષણ ન થાય. કે તમે જેટલો ડગલો ભરો ને એટલે વર ના રાખું તો લખમણ મારું માતાનું ધૂણવું લાગે. આ તમારા ઉજાગરા કરેલા નકોમ ના પડે. ભાઈ તે હિતેશભાઈ આ જગ્યા કાના બલ્લે લઈને જતો હતો? હા એમણે શા માટે જોવા ગયા છે? કોક તો હશે કે? એટલે 3 જણા હતા કે 2? હા 2 જણા જ હતો. એટલે તમારે કોઈ જગ્યા લેવી છે? હા હા એટલે બીજા બદલે જ કર. એટલે તમે 2 ને ત્રીજો માણસ એ ન હોય પણ ત્રીજા બદલે લેવી હતી ને જગ્યા. તમારા બદલે તો લેવી નથી એ તો ખબર છે, પણ હું માતા કહું છું કે જેટલા જગ્યા જાતા છેલ્લે મકાન બને. છેલ્લેમાં મકાન બને છે, હજી બની રહ્યો નથી. તમારા બધાને હે બે તો લેજો રી જગ્યા સારી છે એવું માતા કહું છું. હિતેશભાઈ એવું છે કે ખાલી માટી પાયા પૂરેલા હે આવું હું માતા કહું છું. ખમા માડી પછી પાવળીઓ છે, પાવળો આગળ પછી આગળ જો એટલે ને તો ખાડો આકડિયા જ ઉભા, ખરાબામાં વાકડિયા જ ઉભા. આવું મારું દેવનું કહેવું છે હિતેશભાઈ.
ખૂબ લાભ થશે, ફાયદો થશે. આ તો તમે ચો ફરો એ કહેવું પડે. ના કહું તો ખબર શું પડે હે? તમે ચો ફરો ચો ના ફરો. પૈસા એ આવશે ખૂબ, વાંધો નહીં આવે. પૈસામાં તો હવે ઢગલા થઈ જાય. હા? હા, આ આવતા મહિને એટલે પહેલો કે એટલે ઢગલા થઈ જાય પૈસાના. તો ખૂબ શાંતિ રાખવાની હિતેશભાઈ. શું કીધું? ખૂબ શાંતિ રાખશો તો હું હાલવામાં તો ખોમી નહીં મેલું. હા હા સોમાજી, સોમાજી આ ઢોલ વાગે તારજો જોઈએ તો ચાલે. શું કીધું? હા, મુહૂર્ત તો હું આલો તો પછી મારે અહીંયા આવવું પડે. ઉપાધિ થાય હે. હિતેશભાઈ થાય કે ના થાય? તમારી ઈચ્છા હોય તો તમને બોલાવશો. બોલાવા હતી પણ વક્તાભાઈ કોઈ એવો ટાઈમ હોય ના એ કહો તો. પણ આ ઢોલ વાગે છે એવો સારો ચોઘડીઓ જોઈ ભગવાનનું નામ લઈને, તમારા કુળદેવીનું નામ લઈને ચિઠ્ઠી નોશીને જે તિથિ ધારવાની તિથિ પર હાથ વાળી એમ જતો રહો. નકા પછી કમૂર તો બેસી. સાચી વાત છે. જાવું તો હાલ જવાય, ના જવાય. પછી આપણે તો હોય પાછું એવું છે ને સુનિલ, એક મહિનો રહ્યો. આ ઢોલ બંધ થઈ ગયા એટલે પટી ગયું. પછી હા હેઠ ઉતરણ પછી આ ઢોલ વાગે ત્યાર તો હજી તો અડધું તો કોમ બાચી છે. હા, અડધું કર્યું આ બાજુનું, આ બાજુનું બાકી છે. હિતેશ બી ખરું કે જેટલી સીડીઓ પડી છે ભાઈ એ મને ખબર છે. એટલે હું માથા ભાણીને આવી છું. જાવું હોય તો જો બરા, વધો નહીં. એ તો સીડીઓ એના હાથે વાંચે જાય. શું કે તું જઈને વાળશો તો હા તો ભેળી થા ઘણી થાય. નક પડી એવો ટેમ હશે તો કોક દાડી ઓટો માર્યો. પણ જો કદી હું મુહૂર્ત આલું પૂનમ આમાં હાલ સમય ચોકડીઓ મારો એવો છે આઘા પાછો છે. કદી સમય ચોકડીએ હિતેશ મારો બોલ ને તમારો તોલ એક ના થાય તો મુહૂર્ત આપણું ફેલ થાય. કે મારા ભરોસે ને તમારી કુળદેવીના ભરોસે તમે મુહૂર્ત કરી દો, મારું નામ લેજો, ગાયને ફસ રોટલી ખવાડજો, વાત પૂરી થઈ જાય. તમારે સોડીઓ જમાડી એટલી જમાડી કહે હા, એ હાચી. ભાઈ હાચી. ખરું કે હાચી બોલો. આમ તો ખાવા તો કોણ ના જાય? આવું જાય. આ ટુકડું જ છે પણ અમુક ખાવાની પૂછી નહીં, હું ખવડાવવાની પૂછી. શું કે ખવડાવીને રાજી થવાનું. આવું દેવનું કોમ છે. રખજીભાઈ, રખજીભાઈ ખૂબ બધા થઈ જા. નોનજીભાઈ ચો થાય જતા રહ્યા. હા, આ નોનજીભાઈ નહીં ગયા એટલે મને બોલવાનો કોઈ મેળ નહીં આવતો. હા, પણ ચોક શેઠાનું ચોક લીટું દોરતા હતા. ચિયા શેઠાથી લીટું દોરતા હતા. કને શેઠો વાટીનો છો કે કોઈને શેઠો ખોજીનો છો કે શું થયું? હા, ઘરના ને લે તમે શું કરો ઊંડું ઊંડું બોલો? બધાને થોડું થોડું તો પેટમાં હશે. હશે તો ખરું કોક ઘરનો જ હોય કે બીજો તો કોણ હોય? હા, સુરત થી આવ્યો. ફરવા દે કહો તો નહીં. ફરવા દે, ભણો એકલો જ છે ને? હા, અરે બાપડી ને ફરવા દે ને ફેરો ફેરો. હું તો માતાજી ને મને ચા પાઈ દઉં, મને ચા પાઈ દઉં. હડો